સુરત શહેર સમગ્ર રાજ્યનો એક ઇકોનોમિક હબ છે અને સુરત શહેરમાં કુલ 90 લાખ જેટલી વસ્તી છે અને આ 90 લાખ જેટલી વસ્તીમાં 45 લાખથી વધુ લોકો એવા છે જે સમગ્ર દેશના અલગ અલગ 28થી વધુ રાજ્યોના લોકો છે જે અહીંયા લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે, ગુજરાન ચલાવી રહ્યા છે. અને સુરત શહેરમાં છેલ્લા 30 વર્ષમાં દાખલ થયેલા જેટલા ગુનાઓ છે એમાં જે નાસ્તા ફરતા આરોપી છે, જે નાસ્તા ફરતા આરોપીઓ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ભાગી છૂટેલા છે, એવા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ એક આખું ઓપરેશન ટ્રેપ ટાર્ગેટેડ રેડ્સ ઓન એબ્સકોન્ડર્સ એન્ડ પ્રોલિફિક ઓફેન્ડર્સ એક ઓપરેશન ટ્રેપ પ્લાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ફેબ્રુઆરી 2026 આખા મહિનામાં આ ઓપરેશન ટ્રેપને 1 માર્ચથી અંજામ આપવા માટે મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના તમામ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓનો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ડેટાબેઝમાં આરોપીઓને રાજ્ય વાઇઝ બાયફર્કેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગુજરાત રાજ્યના જે આરોપી છે એનું જિલ્લા વાઇઝ બાયફર્કેશન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તમામ ડીસીપી ઝોન વાઇઝ એમની એલસીબીની ટીમો અને તમામ પોલીસ સ્ટેશનની ટીમોને આ ડેટાબેઝ અલોટ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પણ આ તમામ નાસ્તા ફરતા આરોપી પકડવા માટે જોડાઈ હતી. 100 દિવસના ટૂંકા ગાળામાં 1 માર્ચ 2026થી 10 જૂન 2026ની વચ્ચે 100 દિવસની અંદર કુલ મળીને 243 જેટલા અલગ અલગ નાસ્તા ફરતા આરોપી, વોન્ટેડ આરોપી અને પેરોલ જમ્પ આરોપી પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને અનુપમસિંહ ગેહલોત સાહેબ કમિશનર સાહેબના માર્ગદર્શનમાં મળી છે. આ 243 આરોપીની અંદર ઉત્તર પ્રદેશનો 1, રાજસ્થાનનો 1, મોરબીનો 1, ભાવનગરનો 2 અને સુરત શહેરના 2 એમ કુલ 7 આરોપી એવા છે જે ઇનામી આરોપી છે, જેમની ઉપર તમામ આરોપીનું કુલ મળીને 2,55,000ની ઇનામ ડિક્લેર થયેલા હતા. એટલે 7 ઇનામી આરોપીનો આ 243 આરોપીમાં સમાવેશ થાય છે. જો ગુનાના હેડવાઇઝ વાત કરીએ તો આ ઓપરેશન ટ્રેપ અંતર્ગત પકડાયેલા 243 આરોપીમાં ખૂનના ગુનાના 18 આરોપી, ખૂનની કોશિશના 7 આરોપી, ધાડના 2 આરોપી, લૂંટના 12 આરોપી, ખંડણીના 4 આરોપી, આર્મ્સ એક્ટનો 1 આરોપી, એનડીપીએસના 23 આરોપી, ગુજસી ટોકનો 1 આરોપી, અપહરણના 7, બળાત્કાર પોક્સોના ગંભીર ગુનાના 13 આરોપી, દહેજ મૃત્યુનો 1 આરોપી, છેતરપિંડીના 75 આરોપી અને ચોરીઓના 27 આરોપી તથા પ્રોહિબિશનના 12 અને અન્ય 40 એમ કુલ 243 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. તમામ શહેરના તમામ પોલીસ સ્ટેશન ઇન્ક્લુડિંગ મહિલા પોલીસ સ્ટેશન, એએસક્યુ તમામે આ આરોપીઓ પકડવા માટે ખૂબ જ મહેનત કરી છે. 243માંથી 82 જેટલા આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલા છે. અને આ આરોપીઓનું જો વાત કરીએ, જે પકડાયેલા આરોપી છે એમાં ઘણા બધા એવા આરોપી છે જે ઇનામી આરોપી છે અને ખૂબ જ જઘન્ય ગુનાઓના આરોપી છે. આરોપી આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ, જેણે પોતે સોલે મૂવીના નામ ઉપર અને એના અંકલના નામ ગબ્બરસિંહના નામ પરથી આ ગેંગ બનાવેલી હતી, સોલે ગેંગ, ઉત્તર પ્રદેશની ગેંગ જે મોટી મોટી ખંડણીઓના ગુનાઓ જેની પર દાખલ થયેલા હતા અને ઇનામી આરોપી હતો. એને પકડી પાડવા માટે 2 મહિનાની સતત મહેનત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને એને પકડી પાડેલો હતો. એ જ રીતે સુનિલ ઝુંબર કાળે, એને સાંગલી જિલ્લાના જંગલોમાં જે પોલીસની ટીમો કામે લાગેલી હતી અને 26 વર્ષ જૂનો આરોપી છે, વોન્ટેડ આરોપી, લૂંટ અને બળાત્કારના જેની પર ગુના દાખલ થયેલા છે. એને પણ લિંબાયત પોલીસની ટીમે 26 વર્ષ જૂના વોન્ટેડ આરોપી, 40,000નો ઇનામી આરોપી હતો. જંગલના દુર્ગમ વિસ્તારમાં ત્યાંના લોકોનો પહેરવેશ રાખીને સતત 7 દિવસ સુધી એ વિસ્તારમાં મહેનત કરીને આરોપીને પકડી પાડ્યો હતો. એ જ રીતે ખટોદરા પોલીસ સ્ટેશનનો જે લૂંટનો ગુનો હતો એની અંદર 30,000 રૂપિયાનો ઇનામી આરોપી છે. એ આરોપીને પકડવા માટે પણ ખૂબ જ મહેનત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને એ આરોપીને મહિનાઓ સુધી મહેનત કરીને એણે પોતે પોતાના પિતાનું નામ ખોટું નાખી દીધું હતું અને આખી આઈડેન્ટિટી ચેન્જ કરી હતી. તે છતાં પણ 6 મહિના સુધી વર્કઆઉટ કરીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એને ઉત્તર પ્રદેશ લખનૌથી પકડી પાડવામાં આવ્યો. 24 વર્ષથી વોન્ટેડ 10,000નો ઇનામી આરોપી ગંગારામ, એને પીસીબીની ટીમે એમની ચોક્કસ ઇન્ફોર્મેશન આધારે, હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે હૈદરાબાદ જઈને 24 વર્ષથી જે વોન્ટેડ આરોપી હતો ખૂનના ગુનાનો, 24 વર્ષ જૂનો, એને પીસીબીની ટીમે પકડી પાડેલો છે. એ જ રીતે 2009ના વર્ષમાં જે ધાડનો આરોપી, 17 વર્ષથી નાસ્તો ફરતો આરોપી નાગેન્દ્ર મોનુભાઈ રામજતન પારસી સરોજ, એને પણ પીસીબીની ટીમે અમદાવાદના સનાથલ ચોકડી પાસેથી ચોક્કસ ઇન્ફોર્મેશન આધારે અને જે વર્કઆઉટ કર્યું એના આધારે પકડી પાડ્યો હતો. એ જ રીતે પીસીબીની ટીમે 8 વર્ષથી
વોન્ટેડ 10,000નો ઇનામી આરોપી સુનિલ કિશોરી પ્રસાદ, એ પણ મર્ડરના ગુનાનો આરોપી હતો. એને પણ મહારાષ્ટ્રમાં સતત 7 દિવસ સુધી જે ટીમ છે ત્યાં રોકાયેલી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ પર વર્કઆઉટ કર્યું હતું અને 2018નો આ 10,000નો ઇનામી આરોપી સુનિલ કિશોર પ્રસાદને પકડી પાડવામાં આવ્યો હતો. અને એ જ રીતે રાજસ્થાનમાં જે આબકારી અધિનિયમનો ગુનો છે એના 2015નો 11 વર્ષથી વોન્ટેડ આરોપી જહાંગીર ઇબ્રાહિમ હસન મલેક, એને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ આરોપી સુરત આસપાસ વિસ્તારમાં રહેતો છે અને એની હકીકતના આધારે જે વર્કઆઉટ કર્યું એના આધારે આ જહાંગીર ઇબ્રાહિમ હસન મલેકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરા સુરત ખાતેથી પકડેલો છે. ખૂબ મોટી સફળતા સુરત શહેરને, સુરત શહેર પોલીસના તમામ યુનિટને મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી શ્રી GS મલેક સાહેબના માર્ગદર્શન આખું ઓપરેશન 100 દિવસનું ઓપરેશન ટ્રેપ ચલાવવામાં આવ્યું હતું અને 243 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. અને આ ઓપરેશનમાં હજુ પણ સમગ્ર દેશમાં અલગ અલગ ટીમો મોકલીને વધુ આરોપી પકડી પાડવા માટે મહેનત ચાલુ છે.